Hello everyone, myself Sonali Nayak, lecturer in Computer Engineering Department from Vallabhudi Polytechnic College, Navsari. આજે આપણે ECHM સબ્જેક્ટની અંદર યુનિટ 6 સિસ્મિક એન્જિનિયરિંગ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર 3 ટોપિક કવર કરીશું. સિસ્મોમીટર, સિસ્મોગ્રાફ્સ અને થર્ડ છે રિક્ટર સ્કેલ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે સિસ્મોમીટર. The instrument which measures the vibrations produced due to earthquakes called as seismometer. એટલે કે અર્થક્વેકથી ઉત્પન્ન થતી જમીનની ધ્રુજારીઓ માપવાના ઇન્સ્ટ્રુમેન્ટને સિસ્મોમીટર કહેવાય છે. Mechanical type seismometers are very simple in design. A heavy iron ball is hinged from spring at place where earthquakes vibrations are to be measured. એટલે કે મિકેનિકલ સિસ્મોમીટરની ડિઝાઇન સાદી હોય છે. વજનદાર ગોળાને સ્પ્રિંગથી લટકાવવામાં આવે છે. જે જગ્યાએ કંપનો માપવાના હોય ત્યાં તેને ગોઠવવામાં આવે છે. અહીંયા તમને ફિગરની અંદર બતાવવામાં આવેલું છે કે અહીં ગોળો છે જેને સ્પ્રિંગથી લટકાવવામાં આવેલ છે. When the earthquake surface vibrates, the hanging ball starts vibrating. The pen attached to the styles of the ball draws the pattern of graphs as called seismographs. કે જમીન પર જ્યારે કંપનો ઉત્પન્ન થાય છે ત્યારે સ્પ્રિંગથી લટકાવેલ ગોળો કંપનો એટલે કે વાઇબ્રેશન પેદા કરે છે. તેની સાથે જોડાયેલ સ્ટાઇલ્સ અને પેનથી ગ્રાફ ડ્રો થાય છે. અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે જે ગોળો જે છે તેની ઉપર પેનથી અહીંયા એક રોટેટ થાય તેમ તેમ ગ્રાફ ડ્રો થતો જાય છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સિસ્મોમીટર વિશાળ બ્રોડબેન્ડ ફ્રીક્વન્સીનું મેઝરમેન્ટ કરી શકે છે. ડિજિટલ સિસ્મોમીટર્સ કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય છે અને તેના દ્વારા તેનું એનાલિસિસ થઈ શકે છે. એટલું જ નહીં પણ સમગ્ર દેશમાં અનેક સિસ્મોમીટર સાથે નેટવર્કિંગથી ઇન્ટરકનેક્ટેડ હોય છે જે અર્થક્વેકની આગાહી કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. નેક્સ્ટ છે સિસ્મોગ્રાફ. The seismographs are used to measure the intensity of the earthquakes. એટલે કે સિસ્મોમીટર દ્વારા દોરાતા ગ્રાફને સિસ્મોગ્રાફ કહે છે. સિસ્મોગ્રાફમાં હોરિઝોન્ટલ એક્સિસ પર ટાઈમ અને વર્ટિકલ એક્સિસ પર કંપનનો એમ્પ્લિટ્યુડ લેવામાં આવે છે. The seismographs are plotted on time scale so that we can get information about time when vibration of specified amplitudes and frequencies were recorded. એટલે કે સિસ્મોગ્રાફ દ્વારા કયા સમયે કેટલી ધ્રુજારીઓ એટલે કે વાઇબ્રેશન આવી હતી અને તે કેટલા એમ્પ્લિટ્યુડની હતી તે જાણી શકાય છે. On this basis, it is possible to find out the intensity of the earthquakes. એટલે કે સિસ્મોગ્રાફની મદદથી ભૂકંપ દ્વારા નીકળતા વેવ્સ અને તેની ફ્રીક્વન્સીની માહિતીને આધારે ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. થર્ડ છે રિક્ટર સ્કેલ. The Richter scale is used to measure intensity of the earthquakes. ભૂકંપની તીવ્રતા ઇન્ટેન્સિટી કેટલી છે તે માપવા માટે જે સ્કેલ જે છે એને કહેવાશે રિક્ટર સ્કેલ. The Richter scale was invented by American scientist and seismologist Charles F. Richter for the purpose of ranking of the earthquakes. એટલે કે અમેરિકન સિસ્મોલોજિસ્ટ ચાર્લ્સ એફ રિક્ટરે ધરતીકંપનું રેન્કિંગ કરવા માટે રિક્ટર સ્કેલની શરૂઆત કરી હતી. It is used to measure the vibrations at a given specified area on land. The seismometers are very sensitive instruments and can detect as small movement as 10⁻⁻⁶ mm to 1.0 meter. એટલે કે 100 કિલોમીટરના વિસ્તારમાં જમીન કેટલી વાઇબ્રેટ થાય છે તે માપવા માટે સિસ્મોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. આ સિસ્મોમીટર્સ ખૂબ જ સેન્સિટિવ હોય છે અને જમીનનું હલનચલન 10⁻⁶ મીમીથી 1 મીટર સુધી માપી શકે છે. હવે 10⁻⁶ મીમીથી 1.0 મીટરનો સળંગ સ્કેલ ખૂબ જ લાંબો થાય છે. તેથી રિક્ટર સ્કેલ એ લોગેરિથમિક સ્કેલ પર લેવામાં આવે છે. રિક્ટર સ્કેલ માત્ર નંબરમાં હોય છે. ફોર એક્ઝામ્પલ કે રિક્ટર સ્કેલ 6નો જે અર્થક્વેક હોય એ રિક્ટર સ્કેલ 7 કરતાં 10 ગણો શક્તિશાળી હોય છે. એ જ પ્રમાણે જો રિક્ટર સ્કેલ 8નો અર્થક્વેક રિક્ટર સ્કેલ 7 કરતાં 10 ગણો શક્તિશાળી હોય છે. રિક્ટર સ્કેલ 5થી નીચેના ભૂકંપ મધ્યમથી ઓછા શક્તિશાળી ગણાય છે. તેનાથી બહુ નુકસાન થતું નથી. પરંતુ રિક્ટર સ્કેલ 6 અને તેની ઉપરના ધરતીકંપ વિનાશક હોય છે. અહીંયા તમને એક ચાર્ટમાં બતાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ કેટલો હોય તો તેને કયા ટાઈપનો અર્થક્વેક કહેવાય અને એનાથી શું ઇફેક્ટ થાય. The probable devastating effect of earthquakes and Richter scale relationship are given in below table. એટલે કે રિક્ટર સ્કેલ અને ધરતીકંપની સંભવિત અસર અહીંયા તમને બતાવવામાં આવી છે.
તો રિક્ટર સ્કેલ છે લેસ ધેન 3 એટલે કે 3 અથવા 3થી ઓછો સ્કેલ હોય, રિક્ટર સ્કેલ ઓછો હોય તો ટાઈપ્સ ઓફ અર્થક્વેક શું છે વેરી લાઇટ ટ્રીમર એટલે કે ખૂબ જ હળવું, અને ડિવાસ્ટેટિવ ઇફેક્ટ એટલે કે એની સંભવિત અસર શું છે કે કેન બી ડિટેક્ટ બાય સિસ્મોમીટર ઓનલી એટલે કે માત્ર સિસ્મોમીટર દ્વારા જ એને નોંધી શકાય છે, આંચકો અનુભવાતો નથી. શામાં લેસ ધેન 3 રિક્ટર સ્કેલ હોય તો. જો રિક્ટર સ્કેલ 3 અને 5ની વચ્ચે હોય તો વેરી લાઇટ ટુ લાઇટ ટ્રીમર એટલે કે સામાન્યથી હળવો. ઇટ કેન બી એક્સપિરિયન્સ્ડ બાય પીપલ એન્ડ સ્ટે ઇન કિચન વાઇબ્રેટ એન્ડ મેક નોઇઝ એટલે કે એની અસર શું છે કે ધ્રુંજારી એટલે કે વાઇબ્રેશન અનુભવાય, વાસણો ખખડે પણ નુકસાનકારક નથી. જો રિક્ટર સ્કેલ 5 to 6 હોય તો મીડિયમ ઇન્ટેન્સિટી ટ્રીમર એટલે કે મધ્યમ કક્ષા. It can be felt by many people. Cracks appears on building એટલે કે ધ્રુજારી અનુભવાય, મકાનોમાં તિરાડ પડે. 6 to 7 રેક્ટર સ્કેલ હોય તો મીડિયમ ટુ હેવી અર્થક્વેક્સ એટલે કે મધ્યમથી ભારે. વીકર બિલ્ડિંગ્સ ફેલ ડાઉન, પીપલ ગેટ ઇન્જર્ડ એટલે કે એકદમ વીક બિલ્ડિંગ એટલે કે કાચા મકાનો હોય તો તે પડી જાય અને સારા મકાનોમાં પણ તિરાડ પડી શકે છે, પીપલ ઇન્જર્ડ થઈ શકે છે. અને જો રિક્ટર સ્કેલ 7 અથવા એનાથી વધારે હોય તો એ ભયાનક ભૂકંપ એવું કહી શકાય છે કે ભારે ભૂકંપ છે. બિલ્ડિંગ્સ ફેલ ડાઉન, પીપલ ડાય ઓર ઇન્જર્ડ બાય ફેલિંગ ડેબ્રિસ એટલે કે ઘણી બધી બિલ્ડિંગો પડી જાય, વધારે પડતું નુકસાન થાય, ઘણા બધા પીપલ એટલે કે માણસો ઇન્જર્ડ થાય, મરી જાય. બરાબર. સો આ છે રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપનો પ્રકાર અને તેની અસર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અર્થક્વેકના ટાઈપ્સ કયા છે અને અર્થક્વેક થવાના રીઝન શું છે એના વિશે આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ.